હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ એમાં યુનિટ 2 શીખીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે મેનર્સ મેટર શીખીશું. મેનર્સ મેટર એટલે કે તમારે કોઈનો આભાર માનવો જોઈએ, કોઈને કંઈક કામ હોય તો પ્લીઝ પણ કહેવું પડે તો કહેવું જોઈએ, કોઈ તમારા લીધે કોઈને કંઈ તકલીફ થઈ હોય તો તમારે સોરી પણ એને કહેવું જોઈએ. આ બધું મેનર્સ મેટરમાં આવે છે. તો અહીંયા તમને એક પોએમ આપેલી છે, એ જોઈએ. વી સે થેન્ક યુ, અમે કહીએ છીએ આભાર. વી સે પ્લીઝ, અમે કહીએ છીએ મહેરબાની કરીને. વી ડોન્ટ ઇન્ટરપ્ટ, એટલે કે અમે કોઈની વચ્ચે પડતા નથી. ઓર ટીસ એટલે ચીડવવું, એને અડકલા કરવા, એવું બધું થાય. વી ડોન્ટ આર્ગ્યુ, અમે કોઈ પણ પ્રકારની દલીલ કરતા નથી. વી ડોન્ટ ફુશ, અમે હોબાળો કરતા નથી. વી લિસન વેન ફ્લોક્સ ટોક ટુ અસ, જ્યારે લોકો અમારી સાથે વાત કરે છે ત્યારે અમે સાંભળીએ છીએ. એટલે કે સારી મેનર્સ કઈ છે? કોઈને થેન્ક યુ કહેવું, મહેરબાની કરવી. કોઈ બે વ્યક્તિઓ ઝઘડતા હોય અથવા તો વાતચીત કરતા હોય તો એની વચ્ચે આપણે પડવું નહીં, કોઈની સાથે દલીલ કરવી નહીં, કોઈની સાથે ખોટા હોબાળા કરવા નહીં. આ બધું એક મેનર્સમાં આવે છે. તો હવે કેવી મેનર્સ બીજી આગળ જોઈએ આપણે. વી શેર અવર ટોયસ, આપણે આપણા રમકડા વહેંચવા જોઈએ. એન્ડ ટેક અવર ટર્ન, અને આપણો વારો આવે ત્યાં સુધી વાટ પણ જોવી જોઈએ. એટલે કે આપણા રમકડા શેર કરવા જોઈએ બીજા સાથે. એવું નહીં કે આપણા છે તો આપણે એકલા જ રમવું જોઈએ, બધાને રમવા દેવાના. ગુડ મેનર્સ આર નોટ ટુ હર્ટ ટુ લિસન, એટલે કે સારી રીતભાત શીખવવી ખૂબ મુશ્કેલ નથી. ઇટ્સ રિયલી ઇઝી, તે ખરેખર સરળ છે. વેન યુ ફાઇન્ડ, જ્યારે તમે શોધો છો. ગુડ મેનર્સ મીન્સ, સારી આદત મતલબ જસ્ટ બિંગ કાઇન્ડ, ફક્ત દયાળુ બનવું. સારી આદતનો મતલબ એકદમ સિમ્પલ અને એક લાઇનમાં સમજ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે.